Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. ફરીવાર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરનો ટોપિક ચાલી રહ્યો છે. એ ગ્રામરના ટોપિકમાં આર્ટિકલ એ, એન અને ધ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ ટુ સેશન એટલે કે આ સેશન નંબર 3 પાર્ટ 3 છે. આ લાસ્ટ ટુ સેશનમાં આપણે શું શીખી ગયા એની થોડીક ઝલક મેળવી લઈએ. આર્ટિકલના કેટલા પ્રકારો છે? તો કે આર્ટિકલના બે પ્રકારો છે. ક્યાં ક્યાં? તો કે ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ એટલે નિશ્ચિત આર્ટિકલ. હવે ઇનડેફિનેટ આર્ટિકલમાં કોનો સમાવેશ થાય છે? તો કે એ અને એન નો. એનો ઉપયોગ શું? તો કે કોઈ પણ સામાન્ય જાતિવાચક નામ જે કોન્સોનન્ટ થી શરૂ થતું હોય અને એક વચનમાં હોય તો એની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. એન નો ઉપયોગ શું? તો કે આર્ટિકલ એન છે એ વોલ એટલે કે સ્વર સાથે મૂકવામાં આવે છે. ઇંગ્લિશમાં 5 એટલે કે 5 સ્વરો છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. પરંતુ સ્પેલિંગ નું ધ્યાન નથી રાખવાનું, સ્પેલિંગ ઉપર નથી જવાનું, પણ સ્પેલિંગના પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ ઉપર જવાનું છે. મેં તમને ગયા લેક્ચરમાં એક એક્ઝામ્પલ આપ્યું હતું, ઇન્ક પોટ. તો સ્પેલિંગ છે આઈ થી શરૂ થાય છે. બોલીએ છીએ આપણે ઇન્ક પોટ તો પ્રોનાઉન્સિએશન ઈ થયું તો એની આગળ આર્ટિકલ એન આવે. જેમ ગુજરાતીમાં 11 સ્વરો છે, અ, આ, ઈ, ઉ, એ, ઔ, અમ ને આ. આ સ્વરોને ધ્યાનમાં રાખી અને અંગ્રેજીમાં આર્ટિકલ એન નો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોયું હતું આર્ટિકલ ધ. આર્ટિકલ ધ શું છે? તો કે ડેફિનેટ આર્ટિકલ છે એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે. એનો ઉપયોગ ક્યારે થાય છે? એને આપણે જોયું હતું કે 9 ઉપયોગો આપણે જોઈ ચૂક્યા છે. 9 ઉપયોગોમાં ક્યાં ક્યાં હતા? તો કે પહેલો ઉપયોગ હતો કે કોઈ પણ એક નામ છે ઈ બીજી વાર આવે, એ જ નામનો ઉલ્લેખ બીજી વાર થાય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા હતા. પહેલું એક્ઝામ્પલ એવું હતું, ધીસ ઇઝ અ માર્કર, તો એની આગળ અ આવ્યો, ધીસ ઇઝ અ માર્કર. પછી ધ માર્કર ઇઝ બ્લેક, ધ માર્કર ઇઝ બ્લેક કારણ કે આ માર્કર છે ને આ માર્કર કાળી છે. ધીસ ઇઝ એન એન્ટ, આ કીડી છે. એન્ટ એ સ્વર છે એટલે આર્ટિકલ એન આવ્યો. ધીસ ઇઝ એન એન્ટ, ધ એન્ટ ઇઝ બ્લેક, આ કીડી કાળી છે. તો પહેલું શું નિયમ હતો? તો કે કોઈ પણ નામનો બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ નિયમ હતો ક્રમવાચક સંખ્યા. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, આવી ક્રમવાચક સંખ્યા, ધ લાસ્ટ, ધ મિડલ, તો આવી ક્રમવાચક સંખ્યામાં આર્ટિકલ ધ મુકાય છે. ત્રીજો નિયમ આપણે જોયો કે નદીઓના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ધ નાઇલ, ધ આજી, રાજકોટની આજી નદી, ધ આઝી, ધ તાપી, ધ નર્મદા, ઓકે, ધ સરસ્વતી, આવી ધ ગંગોત્રી, ધ કાવેરી, આવી બધી નદીઓના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું હતું તો કે પર્વતોની હારમાળાઓ હોય, ધ હિમાલયસ, ધ અરવલ્લી, એવા પર્વતોની હારમાળા પાસે પણ આર્ટિકલ ધ લાગે છે. પરંતુ એમાં એક અપવાદ પણ હતો કે કોઈ છૂટો છવાયો પર્વત હોય, લાઈનમાં ન હોય, પર્વતોની શૃંખલા ન હોય, એક્ઝામ્પલ છે ગિરનાર, ચોટીલા, તો એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવતો નથી. ત્યારબાદ ખંડોના નામની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ધ એશિયા, ઓકે, ધ ઓસ્ટ્રેલિયા, ધ અમેરિકા. ત્યારબાદ મહાસાગરો, ઉપસાગરો, સમુદ્રો, ખાડી, ધ બે ઓફ બંગાળ, ધ પેસિફિક ઓશન, ધ હિન્દ મહાસાગર. તો આવા સાગરોના નામની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ત્યારબાદ એક નેક્સ્ટ નિયમ હતો સમાચાર પત્રો.
એટલે કે વર્તમાન પત્રો ન્યૂઝપેપર જે આવે છે એની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ત્યારબાદ આપણે જોયું તો કે કુદરતી ચીજો છે, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, ગ્રહો, એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ધ સ્ટાર, ધ મૂન, ધ સન, ધ પ્લાનેટ. તો આવા આર્ટિકલના ધના આપણે ઉપયોગો આપણે કે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. હજી થોડા આના ઉપયોગો યુઝેસ છે જે આપણે આ લેક્ચરમાં જોવા જઈ રહ્યા છીએ. તો નિયમ નંબર 10, રૂલ નંબર 10, પ્રખ્યાત ઇમારતો અને વિશ્વની અજાયબીનો નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. પ્રખ્યાત ઇમારતો અને વિશ્વની અજાયબીનો નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. એક્ઝામ્પલ જોઈએ, ધ તાજમહેલ, ધ ચાઇના વોલ. એટલે કે પ્રખ્યાત ઇમારતો. તો પ્રખ્યાત ઇમારતોમાં કોણ આવે? તાજમહેલ આવે, બરોબર. વિશ્વની અજાયબી તો એ પણ ધ ચાઇના વોલ એટલે કે ચીનની દીવાલ, બરોબર, ખૂબ જ લાંબી છે. તો એ ચીનની દીવાલ છે વિશ્વની અજાયબી છે. ધ બુર્જ ખલીફા દુબઈની સૌથી મોટી ઇમારત છે. ધ રેડ ફોર્ટ દિલ્હીનો લાલ કિલ્લો છે. તો આવી પ્રખ્યાત ઇમારતો છે ઈ ની આગળ પણ આર્ટિકલ ધ આવે અને વિશ્વની અજાયબીઓ છે એની આગળ પણ આર્ટિકલ ધ આવે. એક્ઝામ્પલ તરીકે આપણે જોયું ધ તાજમહલ, ધ ચાઇના વોલ. નેક્સ્ટ રૂલ જોઈએ, આખી જાતિ માટે એક નામ પ્રતિનિધિ તરીકે હોય, એટલે કે નામ એકવચનમાં હોય પરંતુ તે એના જેવી આખી જાતિ માટે વપરાતું હોય તો તેવા નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે. ફરીવાર જોજો વિદ્યાર્થી મિત્રો, થોડું ગૂંચવણ ભર્યું છે કે આખી જાતિ માટે એક નામ પ્રતિનિધિ તરીકે હોય એટલે કે નામ એકવચનમાં હોય. કારણ કે પ્રતિનિધિ હોય એક જ હોય ને, તો એ સિંગ્યુલર ફોર્મમાં જોવાનું છે. એકવચનમાં હોય પરંતુ તેના જેવી આખી જાતિ માટે વપરાતું હોય તો તેવા નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. કેવી રીતે? ધ કાઉ ઇઝ એ હોલી એનિમલ. ગાય છે એ પવિત્ર પ્રાણી છે. તો ગાય છે એ આખી જાતિને લાગુ પડે છે, બરાબર. કે આ ગાય છે કામધેનુ ગાય છે એ જ પવિત્ર ગાય છે એવું નથી, પણ ગાય છે બધી જે કાઉ છે એ હોલી એનિમલ એટલે કે પવિત્ર ગણાય છે. શું કામે? કારણ કે આપણે કહીએ છીએ કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે. ગાય પૂજનીય છે એટલે ધ કાઉ ઇઝ અ હોલી એનિમલ. અહીંયા કાઉ છે એ આખી ગાય જાતિનો નિર્દેશ કરે છે એટલે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ધ ડોગ ઇઝ ફેithful એનિમલ. ફેithful એટલે વફાદાર. કૂતરો છે એટલે કે કૂતરાની જે આખી જાતિ છે એની વાત અહીં છે. એક કૂતરા છે એ વફાદાર હોય છે. કોને વફાદાર હોય છે? આપણને. કારણ કે આપણે આપણા ઘરમાં એક ચોકીદાર તરીકે ડોગને રાખીએ છીએ, બરોબર. ઘણા બધા બોર્ડ્સ પણ મારેલા હોય છે કૂતરાથી સાવધાન, બરોબર. માણસ કરતા પણ જો વફાદાર પ્રાણી હોય તો અત્યારે ડોગ છે. તો અહીં ડોગ આખી જાતિની વાત થાય છે એટલે એની આગળ આર્ટિકલ ધ મૂકવો છે. જો આખી જાતિ માટે એક નામ પ્રતિનિધિ તરીકે હોય તો પ્રતિનિધિ એટલે રિપ્રેઝન્ટ કરતું હોય. તો આ કાવ છે એ પ્રતિનિધિ છે અને ઈ નામ કેવું હોવું જોઈએ? એકવચનમાં છે અને આખા ઈ નામ છે આખી જાતિનો નિર્દેશ કરતો હોય. તો કાવ છે આખી જાતિનો નિર્દેશ કરે છે એટલે આ બધું આમાં આવી ગયું. તો કાવ ઇઝ એ હોલી એનિમલ. જો કાવ અને ડોગ બંને એકવચનમાં છે એટલે આપણે અહીંયા ઇઝ લખ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ નિયમ તરફ જોઈએ. માનવ જાતિ કે જ્ઞાતિ બતાવવા નામ આગળ આર્ટિકલ ધ મુકાય છે. માનવ જાતિ કે જ્ઞાતિ, તમે કેવા છો? વણિક છો, હિન્દુ છો? જાતિ જ્ઞાતિ બતાવવા માટે આગળ ધ મુકાય છે. ધ હિન્દુસ, ધ જાપાનીઝ, આ જાપાનના લોકો છે. ધ કેરલિયન્સ એટલે કે આ કેરળના લોકો છે. હિન્દુસ, આ હિન્દુઓ છે. તો આખી જાતિ કે જ્ઞાતિ બતાવવા માટે પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ નિયમ નંબર 13, જ્યારે વિશેષણની આગળ આર્ટિકલ ધ મુકાય છે ત્યારે તે વિશેષણનો અર્થ તેના જેવા
લોકોની આખી જાતિ એમ થાય છે. જ્યારે વિશેષણની આગળ આર્ટિકલ ધ મુકાય છે ત્યારે તે વિશેષણનો અર્થ તેના જેવી લોકોની આખી જાતિ એવો થાય છે. અહીંયા ધ પુઅર, પુઅર એટલે ગરીબ. તો ગરીબ, આખા જે ગરીબ લોકો છે ને એનો આખો જે સમૂહ છે ને એ સમૂહ માટે થાય છે. બરોબર. ધ નીડી, નીડી એટલે જરૂરિયાતમંદ. જે લોકો જરૂરિયાતમંદ છે એ લોકોનો જે સમૂહ છે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. વિશિષ્ટ વ્યક્તિઓના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. હવે વિશિષ્ટ વ્યક્તિઓ કઈ કઈ? ધ કેપ્ટન, એટલે કે કોઈ પણ ટીમનો કેપ્ટન હોય એ વિશિષ્ટ વ્યક્તિ હોય, એટલે કે એ પ્રતિનિધિ હોય. ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ પ્રિન્સિપલ, શિક્ષા જગતનો મુખ્ય વ્યક્તિ, ધ મેનેજર. બરોબર. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ કંપની હોય તેમાં મેનેજર હોય. બરોબર. પ્રાઇમ મિનિસ્ટર તે પણ ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ હોય છે. દિશાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. દિશાઓ કઈ કઈ? ધ નોર્થ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ. આ ચાર દિશાઓ છે ને એના ઉપરથી તમને ખ્યાલ હશે ન્યૂઝ એવો શબ્દ પડેલો છે. ન્યૂઝ એટલે કે સમાચાર. તો ઈ ન્યૂઝ છે NEWS, એનું ફૂલ ફોર્મ કરો ને તો ચારે દિશા થાય. N એટલે નોર્થ, E એટલે ઈસ્ટ, W એટલે વેસ્ટ અને S એટલે સાઉથ. એટલે કે ચારેય દિશાઓના સમાચાર જે ન્યૂઝ તરીકે પ્રખ્યાત થાય છે. બરોબર, પ્રદર્શિત થાય છે. તો આપણે શું જોયું? ધના નિયમો જોયા. કેટલા નિયમો છે વિદ્યાર્થી મિત્રો? ધના રૂલ્સ 15 રૂલ્સ છે. બરોબર. પણ તમારે વારંવાર એને રિપીટ કરવા પડશે. શું કામે? તો જ જેટલો મહાવરો કરશો એટલું તમને આ વધારે યાદ રહી જશે. બરોબર. ફરીવાર ઝડપથી કહી દઉં કે 15 નિયમો ક્યાં ક્યાં? તો કે પહેલું નિયમ હતો કે એક વસ્તુ છે બીજી વખત રિપીટ થાય ત્યારે ધ આવે. એકને એક નામ છે બીજી વાર રિપીટ થાય ત્યારે ધ આવે છે. એ જ વસ્તુની બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે ધ આવે છે. ક્રમક સંખ્યા માટે ધ આવે છે. દિશાઓના નામની આગળ સમાચાર પત્રો, નદી, ઇમારતો, પછી વિશ્વની અજાયબીઓ, મહાસાગર, પર્વતો, આ બધા જ ની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શું જોશું? તો કે એ, એન અને ધ ની મિક્સ ખાલી જગ્યાઓ જોશું. એક એક્સરસાઇઝ નાની એવી આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આર્ટિકલ ધ એટલે કે ડેફિનેટ આર્ટિકલ, નિશ્ચિત આર્ટિકલ ધ ના અલગ અલગ 15 ઉપયોગો શીખ્યા. હવે શું કરવાનું છે આપણે? નિશ્ચિત આર્ટિકલ ધ ના અલગ અલગ 15 ઉપયોગો શીખ્યા પછી હવે આપણે એક્સરસાઇઝ સ્વરૂપે સમગ્ર આર્ટિકલ એટલે કે આર્ટિકલ એ અને એન જે ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ છે અને ડેફિનેટ આર્ટિકલ ધ છે જે નિશ્ચિત આર્ટિકલ છે એની મિક્સ ફિલ ઇન ધ બ્લેન્ક્સ શીખવાની છે. ઓકે. તો મેં અલગ અલગ એવી 15 બ્લેન્ક્સ અહીં બોર્ડ ઉપર લખેલી છે. એને આપણે વન બાય વન પહેલા સેન્ટેન્સને રીડ કરશું, એનું ગુજરાતી કરશું અને શું કામ તે આર્ટિકલ તેમાં લાગ્યું એની આપણે ચર્ચા કરીએ. ટર્ન બાય ટર્ન. Fill in the blanks with the use of article a, n અને the. Fill in the blanks એટલે કે ખાલી જગ્યા પૂરો આર્ટિકલ a, n અને the વડે. કાં તો એ ખાલી જગ્યામાં આર્ટિકલ a આવશે, કાં તો n આવશે અથવા તો the આવશે. ક્યારેક એવું નહીં બને કે બે આર્ટિકલ એકસાથે એક ખાલી જગ્યામાં આવશે. એટલે સેન્ટેન્સમાં બે બ્લેન્ક્સ હોશે તો આવશે જ, પણ એક જ બ્લેન્ક્સમાં બે નામ આપણે નહીં લખવાના આવે ક્યારેય. ઓકે. I always sit on blanks first bench. યાદ કરો જે આ શું છે? કઈ ખાલી જગ્યા છે? આ શેનો નિર્દેશ કરે છે? તો કે અહીંયા ફર્સ્ટ છે. ફર્સ્ટ શેનો નિર્દેશ કરે છે? ક્રમનો. તો ક્રમ માટે શું હતું? આર્ટિકલ ધ નો બીજો નિયમ આપણો કે ક્રમવાચક સંખ્યા આગળ આર્ટિકલ ધ આવશે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ કીધું તું ને. તો અહીંયા શું આવશે? આર્ટિકલ ધ આવશે. તો આનો જવાબ ધ. I always sit on the first bench. Always એટલે હંમેશા. હું હંમેશા પહેલી બેન્ચે બેસું છું. સેકન્ડ, that is blank span
Blank's pen is blue. That is a pen. અહીંયા શું આવશે? That is a pen. આ પેન છે. હવે એ જ પેનની બીજી વાર વાત થાય છે તો આપણે શું મૂકશું આર્ટિકલ ધ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું છે? ફૂલ પોઈન્ટ છે. અહીંયા શું છે? ફૂલ સ્ટોપ છે. એટલે અહીં નવું સેન્ટેન્સ ચાલુ થાય છે. એટલે આર્ટિકલ ધ નો પહેલો અક્ષર આપણે શું કર્યો? કેપિટલ કર્યો. ઓકે, તો કે that is a pen. આ પેન છે, પેલી પેન છે. The pen is blue. ઈ પેન કેવી છે? તો કે બ્લુ કલરની છે. શું કામે? કારણ કે આયા જે પેનની વાત છે એ જ પેનની આયા રિપીટેશન વાત છે એટલે આર્ટિકલ ધ મૂકવામાં આવ્યો છે પહેલા નિયમ પ્રમાણે. આપણા બ્લેન્ક્સ ગીતા ઇઝ ખાલી જગ્યા હોલી બુક. ગીતા શ્રીમદ ભગવદ ગીતા આયા હિન્દુની પવિત્ર ગ્રંથની વાત થાય છે. તો પવિત્ર ગ્રંથના નામની આગળ શું આવશે? તો કે પવિત્ર ગ્રંથના નામની આગળ આવશે ધ ગીતા ઇઝ. ધ ગીતા ઇઝ શું આવશે અહીંયા? અ હોલી બુક. ધ ગીતા ઇઝ અ હોલી બુક. ગીતા છે એ એક પવિત્ર ગ્રંથ છે. ઓકે, પવિત્ર ગ્રંથ છે. બ્લેન્ક્સ અર્થ ઇઝ લાઈક એપલ. તો પૃથ્વી છે એ કોના જેવી લાગે છે? તો કે ધ અર્થ ઇઝ લાઈક એન એપલ. શું કામે? અર્થ આપણે જોયું હતું કે સૂર્ય, ચંદ્ર, તારા, પછી ગ્રહો આ વગેરેની આગળ આર્ટિકલ ધ આવશે. અને અહીંયા એપલ છે તો એ શું ગુજરાતીનો સ્વર આવે છે? એ. તો એની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવશે. એટલે કે ધ અર્થ ઇઝ લાઈક એન એપલ. પૃથ્વી કોના જેવી લાગે છે? સફરજન જેવી. લાઈક એટલે એના જેવું લાગવું. લાઈક નો મતલબ એવું થાય કે પસંદ પામ, પણ અહીંયા લાઈક નો મતલબ એવો થાય છે કે એના જેવું લાગવું. ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા ઈઝી લેંગ્વેજ. તો ઈ અહીંયા ઈ છે તો આપણે શું વાંચ્યું હતું આર્ટિકલમાં? એન આર્ટિકલના નિયમમાં તો કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ને આ હશે તો આર્ટિકલ એન આવશે. તો ઈ માં શું આવે? ઇન્ક પોટ. યાદ આવે છે? ઇન્ક પોટ. એમાં આર્ટિકલ એન લખ્યું હતું ને આપણે, તો અહીંયા પણ આર્ટિકલ એન જ આવશે. ઇંગ્લિશ એન ઈઝી લેંગ્વેજ. અંગ્રેજી છે એ કેવી ભાષા છે? સરળ ભાષા છે. અંગ્રેજીનો આપણને ડર લાગે છે પણ અંગ્રેજી છે એ કેવી ભાષા છે? સરળ ભાષા છે. કારણ કે એમાં રસ્વઈ દીર્ઘાઈ નથી, કાનો માતર નથી ક્યાંય. બરોબર? શું છે? કઈ અનુસ્વાર નથી, અનુબિંદી નથી. આમાં ખાલી એક જ ધ્યાન રાખવાનું હોય છે સ્પેલિંગનું. સ્પેલિંગ આવડ્યા એટલે તમે રાજા. બ્લેન્ક્સ નાઇલ ઇઝ બ્લેન્ક્સ લોંગેસ્ટ રિવર. અહીંયા શું આવશે? નાઇલ છે નદીનું નામ છે. આપણે નદીના નામ આગળ શું મૂકતા હતા? ધ નાઇલ ઇઝ. હવે જો અહીંયા શું છે? આ લોંગેસ્ટ ઈએસટી છે. ઈએસટી ક્યારે આવે? સુપરલેટિવ ડિગ્રીમાં આવે તો એની આગળ પણ ધ આવે. તો નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર. એટલે કે નાઇલ નદી છે કેવી છે? તો કે લાંબામાં લાંબી નદી છે. નાઇલ નદી કેવી છે? તો કે લાંબી નદી છે. આઈ એમ બ્લેન્ક્સ એન્જિનિયર. એ શું આવ્યું? એ. તો શું આવશે સ્વર પ્રમાણે? એ. આઈ એમ એન એન્જિનિયર. હું એન્જિનિયર છું. ધીસ ઇઝ અ સેન્ટેન્સ. અહીંયા શું આવશે? અ. ધીસ ઇઝ અ સેન્ટેન્સ. આ વાક્ય છે. નેક્સ્ટ જોઈએ. કિરણ બેદી ઇઝ બ્લેન્ક્સ કલેક્ટર ઓફ રાજકોટ. તો શું થયું? પ્રતિનિધિ થઈને મુખ્ય હોદ્દો થયો તો શું આવશે? ધ. કિરણ બેદી ઇઝ ધ કલેક્ટર ઓફ રાજકોટ. ઓકે, કિરણ બેદી છે રાજકોટના કલેક્ટર છે. મુખ્ય હોદ્દો થયો ને. આપણે કીધું હતું ને ધ પ્રાઇમ મિનિસ્ટર, ધ પ્રિન્સિપલ, એવું તો ધ મેનેજર. તો એ જ રીતે છે ધ કલેક્ટર. બ્લેન્ક્સ નર્મદા ઇઝ ગુજરાત's લાઈફ. અહીંયા નર્મદા કોની વાત થાય છે? નદીની વાત થાય છે. તો કે નર્મદા નદી છે એ ગુજરાતની શું છે? જીવાદોરી છે. તો અહીંયા શું આવશે? ધ નર્મદા ઇઝ ગુજરાત's લાઈફ. I love blanks Hindus. Hindus એટલે જાતિની વાત થઈ તો જાતિની વાત આગળ પણ ધ આવશે.
આઈ લવ હિન્દુસ, આઈ લવ ધ હિન્દુસ. હું હિન્દુઓને પ્રેમ કરું છું. His father is a teacher. અહીંયા અ આવશે. શું કામ અ આવશે? કારણ કે પ્રોફેશનની વાત થઈ છે, વ્યવસાયની વાત થઈ છે. વ્યવસાયકારના નામની આગળ અ જ આવશે. અ ડોક્ટર, અ ટીચર. બરોબર? We can see blanks moon in the sky. તો આપણે મૂન ની આગળ પણ ધ લખશું અને સ્કાય ની આગળ પણ ધ લખશું કે we can see the moon in the sky at night. કે રાત્રે આપણે શું જોશું? તો કે આકાશમાં ચંદ્રને જોશું. તો બંનેની આગળ શું આવશે? આર્ટિકલ the. This is a box. આ બોક્સ છે, એક વચન છે, સામાન્ય અને જાતિવાચક નામ છે. લાસ્ટ બ્લેન્ક્સ. India is surrounded by blanks Hind Ocean. હિન્દ એટલે હિન્દ મહાસાગરની વાત થાય છે. તો હિન્દ મહાસાગર આગળ શું આવશે? ધ. કે ભારત દેશ છે એ હિન્દ મહાસાગરથી ઘેરાયેલો દેશ છે. એટલે કે ભારત દેશ છે એની આજુબાજુ ચારે તરફ શું છે? હિન્દ મહાસાગર ફેલાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા કરું છું કે તમને આ 15 બ્લેન્ક્સ જે મેં તમને કરાવી એક્સપ્લેનેશન સાથે એ બરોબર તમને સમજાઈ ગયું હશે, જેનાથી તમને એક આર્ટિકલ ક્યારે લાગશે? આર્ટિકલ એન, જે ઇનડેફિનેટ આર્ટિકલ છે, એ અને એન અનિશ્ચિત આર્ટિકલ, એ ક્યારે લાગશે અને આર્ટિકલ ધ ક્યારે લાગશે એનો ખ્યાલ બરોબર પડી ગયો હશે. તમારે આર્ટિકલ ધ ના ખાલી એટલા જ નિયમો યાદ રાખવાના કે કોઈ પવિત્ર પુસ્તક હોય, પવિત્ર ગ્રંથ હોય, નદી છે, મહાસાગર છે, ખંડ છે, પર્વત છે, કોઈ દેશનું નામ છે, બરોબર, કોઈ પ્રખ્યાત વ્યક્તિ છે, એટલે કે એનો હોદ્દો છે, ધ મેનેજર, ધ પ્રિન્સિપાલ, પછી ક્રમિક સંખ્યાઓ છે, એક ને એક વસ્તુની વાત એ જ વાક્યમાં બીજી વાર કરવામાં આવે ત્યારે આ બધા જ ઉપયોગોમાં આર્ટિકલ ધ ઉપયોગી છે. અને આર્ટિકલ એ તો સાવ સામાન્ય વાત છે, એક વચન અને જાતિવાચક કોન્સોનન્ટ શબ્દ હોય ને ત્યારે આર્ટિકલ એ, અને એન આવશે ત્યારે સ્વર એટલે કે વાઉલ્સ વાળા શબ્દ હશે. પણ એના સ્પેલિંગ ઉપર નથી જવાનું, એના ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન ઉપર જવાનું છે. ક્યાં કેવા પ્રોનાઉન્સિએશન? એના માટે જે હોય છે કે ગુજરાતીના જે સ્વરો છે ને, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ, આ સ્વરના ઉચ્ચારણ ઉપર જઈ અને આર્ટિકલ એન મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનના અંતે તમને એક વર્કશીટ મોકલવામાં આવશે, જેમાં આવી જ રીતે એક મિક્સ ખાલી જગ્યાઓ હશે, જે તમારે તમારી રફબુકમાં ગુડ હેન્ડ રાઇટિંગ ટાઇટલ મેન્શન કરી, ડેટ મેન્શન કરી અને નીચેની લીટી નડાડીને સુંદર અક્ષરે કમ્પ્લીટ કરવાની રહેશે. તો હું આ સાથે રજા લઉં છું. થેન્ક યુ.